નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં છેલ્લા 3 મહિના દરમિયાન ₹1,76,000ની કિંમતના 80 કિલો મેડિકલ પાવડરની ચોરી થઈ હતી। આ પાવડરની ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે। ₹1,69,000નો પાવડરનો જથ્થો કબજે કરી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જેડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલા શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી તસ્કરો ₹1,76,000ની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી ફરાર થઈ જતા જેડીસી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ ભરૂચ એલસીબી પોલીસે શરૂ કરી હતી। તે દરમિયાન એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના અનાલગઢ કોલની ગોકુલધામ સોસાયટીમાં રહેતા અર્જુન યાદવ અને મૂળ ઝારખંડનો અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો બાદલ યાદવ તેમજ રણજીત કુંવરની ધરપકડ કરી હતી। એલસીબી પોલીસે તેઓ પાસેથી ₹1,69,000ની કિંમતનો 77 કિલો કેમિકલ પાવડર અને 20,000ના ટ્રેનંગ મોબાઈલ મળી આવ્યા હતા। ₹1,89,000નો મુદ્દામાલ કબજે કરી પ્રભાત મંડળ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જેડીસી પોલીસના હવાલે કર્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।